ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મૂળાના પરોઠા. તો મૂળાના પરોઠા બનાવવા માટે આપણે 500 ગ્રામ મૂળા લીધા છે. તો આમાંથી આપણે પાંદડા વધારે વાપરશું અને મૂળા ઓછા નાખશું. તો આ હારા પાંદ હતા તો મેં કીધું આપણે બનાવીએ એમ. અને લોટ તો આપણે ઘઉંનો લોટ લીધો છે 2 કપ. અને થોડાક લીલા ધાણા નાખશું અને થોડીક લીલી હળદર નાખશું. અને નોર્મલ મસાલા જોઈએ, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને લાલ મરચું, ધાણા જીરું, હિંગ એ બધું એમ. અને ઘીમાં બનાવશું આપણે આને. તો તમે તેલમાંય બનાવી શકો ને ઘીમાંય બનાવી. તો આપણે આને ઘીમાં બનાવશું ને મોણ માટે થોડુંક તેલ વાપરશું અને પાણી જરૂર પડે એ પ્રમાણે લોટ બાંધવામાં એમ. તો પહેલાં આપણે આ મૂળા છે એના પાંદડાને સુધારી લેવું. તો આપણે આને આખા ધોઈ જ નાખ્યા છે એકદમ સરસ. તો આના હારા હારા પાંદડા છે એ લઈ લઉં આપણે. તો જાડા એના ડાળખા હોય એ નહીં નાખીએ. અને આ રીતના આપણે પાંદડા લઈ લઉં. જાડા હોય એ કાઢી નાખવાના. અને આપણે ડાયરેક્ટ કાથરોટમાં જ લઈ લઉં. જેમાં આપણે લોટ બાંધવાનો હોય એમાં જ આપણે પાંદડા સુધારી લેવું એમ. આ રીતના તો પાંદડા આપણે બધા આમાં લઈ લીધા છે આ રીતે. અને હવે મૂળા, તો આમાંથી આપણે મૂળા લઈ લઈએ. ચાકુ કે મૂળા એકદમ સરસ કૂણા છે. તો મૂળો આમાં છીણી લેવું આપણે. તો 2 થી 3 મૂળા નાખશું. તો મૂળા આપણે આમાં છીણી લીધા છે. હવે હળદર, તો આ લીલી હળદર છે એને આપણે છાલ કાઢી નાખશું. ઓપ્શનલ છે, તમારે લીલી હળદર ના નાખવી હોય તો નોર્મલ હળદર તમે નાખી શકો. પણ આમાં લીલી હળદર અત્યારે આવતી હોય માર્કેટમાં તો વાપરીએ એમ સારી. તો હળદર એ આપણે આમાં છીણી લઈએ. તો હળદર છીણી લીધીશ. હવે એમાં આપણે આ લીલા ધાણા નાખી દેવું અને સુધારી લેવું. હવે બીજા મસાલા નાખી દેવું. મીઠું સ્વાદ પ્રમાણે. ધાણા જીરું 2 ચમચી જેટલું. આ નાની ચમચી છે એટલે આપણે થોડીક વધારે ભરીને નાખીશ. થોડીક આપણે એમાં હિંગ નાખીશું અને લાલ મરચું. તો 2 મોટી ચમચી જેટલું લાલ મરચું નાખવાનું. હવે તેલ, થોડુંક મોં માટે તેલ નાખીશું. 2 થી 3 ચમચી જેટલું. હવે આમાં લોટ લઈ લેવું. આમાં થોડોક લોટ રાખી દઉં વાળવા માટે. આ બધું મિક્સ કરી દઉં પહેલાં. આ રીતે હાથથી કરવાનું એટલે પાંદડા એકદમ મિક્સ થઈ જાય એમાં. થોડું થોડું પાણી નાખતા જાઉં હાથમાં લઈને.
તો આ લોટ આપણે બહુ કઠણ નથી બાંધવાનો, મીડિયમ એમ, કેમ કે આને જાજીવાર આપણે રાખવાનો નથી, કે જાજીવાર લોટ રાખીએ તો પછી ઢીલો પડી જાય આપણે, એટલે એને તરત જ આપણે બનાવવાના પરોઠા. તો બાંધી લે હું લોટ આપણે, લોટ આપણે આ રીતનો બાંધી લીધો છે. થોડુંક તેલ નાખી લેવું. તો આમાં આપણે બહુ વધારે પાણી જરૂર નથી પડી, અડધો કપ જેટલું પાણી માંડ જરૂર પડી હશે એમ. તો આ રીતનો લોટ બાંધવાનો. તો આમાંથી આપણે બનાવીશું, થોડી વાર રહેવા દે, હું ખાલી બધી તૈયારી કરી ત્યાં સુધી. હવે આપણામાંથી બનાવશું. તો પહેલાં આપણે તવી ગરમ મૂકી દઈ, થોડા નીકળે, થોડીક ભીની હતી એટલે રાખી હતી. આ લોખંડની તવી છે, એકદમ હેવી વજનવાળી. તો આને ગરમ થતાં વાર લાગશે થોડીક, પણ ગરમ થયા પછી એમાં વાર નહીં લાગે બનાવવામાં એમ. તો ગરમ થાય ત્યાં આપણે આમાંથી વણી લેવું, આ રીતે એકલું ઓલે. એટલે આને જાજીવાર લોટ રાખવાનો નહીં, ઢીલો થઈ જાય તરત જ. શિયાળામાં મજા આવે મૂળાના પરોઠા. આમાં તમારે અજમો નાખવો હોય તોય નાખી શકો, છોકરાઓને ભાવતો હોય તો થોડોક અજમોય નાખી દેવાનો. તો આને આપણે હવે ધીમો કરી દઈશું. આને આપણે ઘીમાં શેકવાના છે, તો થોડુંક ઘી લગાવી લેવું. એની ઉપર શેકી લેવું આપણે આને. મસ્ત લાગે છે ઘીમાં બનાવીએ એટલે. બીજી બાજુ પાકવા દેવું, ત્યાં સુધીમાં બીજું વણી લેવું. મસ્ત લાગે છે એકદમ. બે બાજુ શેકી લેવું આને. આ રીતના બનાવવાના, બહુ જાડાઈ નહીં ને બહુ પાતળાઈ નહીં એવા. ગેસ વધારતા. અને ફેરવી લે હું હવે, આ રીતનું શેકાઈ જાય એટલે. એકદમ સરસ લાગે છે ખાવામાં, દહીં રે ખાવ કે તમે ચા રે ખાવ. તો
આને કાઢી લઈશું અને શેકી લઈશું. તો બધા એ રીતે આપણે ઘીમાં શેકી લઈશું. તો એકદમ સરસ મસ્ત બની ગયા છે. આપણે 5 બનાવી લીધા છે, એકદમ પોચા, જો કોઈ પણ ખાઈ શકશે, ગઈઢા માણસ ખાઈ શકશે એવા છે એમ. ને ચા ભેગા એકદમ અત્યારે શિયાળામાં મજા આવે ખાવાની એમ. તો તૈયાર છે આપણા મૂળાના પરોઠા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ મૂળાના પરોઠા કે પછી થેપલા.